ચિંતા વિઘન વિનાશની જ રે, ચિંતા વિઘન વિનાશની અને માડી કમલાસની સકત એ પણ બીસ રે અતિ હંસ વાહિની એ માતા દુર્ગા દેહું સુમા આજ આનંદ યાજ ઉછળા પણ યાજ આનંદ આનંદ રે આજ આનંદ આજ ઉછરંગ અને આજ સગુણા બરસે મેં એ જોઈ લ્યો કારાવદરા પરિવારને આંગણે એ જોને કંચન બરસાઈ મેં દુઃખ હરણી કુળદેવી અને કરણી અમને કરીને સહાય પણ સમરતા માતું સાથ આપજે દાડી વીંજબા કારાવદરા પરિવારના આંગણામાં હરખના અને આનંદના અવસરે આપણે બધા મળ્યા છીએ. કરણભાઈ, નીતાબેન, એમના લાડલા દીકરા મેઘરાજ, એનો આપણે ત્યાં ઉતાસણીમાં વાડનો એક ઉત્સવ છે ઉજવવામાં આવે. રણજીતણ, કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ આ તીનો ટાણા હરખ હરા એમાં કોણ રંગ અને કોણ રાવ. માણસના જીવનના 3 પ્રસંગો એવા આવે છે, એના આનંદની સીમા, એ આનંદની જે પરાકાષ્ઠા, એ આનંદની જે અનુભૂતિ, એ તો જેના આંગણામાં આવો અવસર આવે ને એને જ ખબર હોય. એમાં રણજીતણ, આ દુઓ રણજીતા કેટલો જૂનો હોય છે. રણ મેદાનમાં રજવાડાઓમાં રાજાઓ જ્યારે વિજયની વરમાળા પહેરી અને આવતા ત્યારે રણજીતણ એનો આનંદ, કંકણ બંધણ હાથમાં મીંઢોળ બંધાય એનો આનંદ, અને પુત્ર વધાયું ચાવ. ચાવ એટલે ચાહત. આ ચાહના આ તીનો ટાણા હરખરા એમાં કોણ રંક અને કોણ રાવ. એવો હરખનો આનંદનો પ્રસંગ છે કરણભાઈના આંગણામાં. અમારે પ્રતાપભાઈ, એમનો આખો પરિવાર ઘણા વર્ષોથી એક પારિવારિક નાતો છે. એ સંબંધના તાતણે હું બાપુ તો એમના ગુરુદ્વારો છે, એમના ગુરુ છે. પછી બાપુ પાસેથી આપણે બધાએ જે કાંઈ રાસ માતાઓ બહેનો અને પુરુષો રમે એ સાંભળવાના છે. હું એક સ્નેહના તાતણે, સંબંધના તાતણે
હું તો અહીં આવતો હતો તો મને ખબર પડી કાંઈ દાંડિયા રાહ છે. હું તો ડાયરો સમજતો હતો, કારણ કે આ તો અમારો કઈ વિષય નથી આ. પણ આવ્યા એટલે ઉતારા તો કરવા પડે. અહીં કેલારામ બાપુ પરબ સાધુ સમાજના પ્રમુખ, અમારે પૂજ્ય ભુવા હતા, રણજીત હતા, છત્રાવા, બખરલાનો અમારો આખો ડાયરો, ભોલાભાઈ, નરસિંહભાઈ, રાજુભાઈ, ઘણા મહેમાનો, કોના નામ લેવા કોના ન લેવા. પ્રતાપભાઈના આંગણામાં આ વ્યવહારમાં એવા છે. સિટીમાં રવિવારનું બહુ મહત્વ હોય, ગામડામાં જમણવારનું બહુ મહત્વ હોય, આપણા હિન્દુ શાસ્ત્રમાં તહેવારનું બહુ મોટું મહત્વ છે. પણ આપણા આંગણામાં કોઈ માણસ આવે ને એ વ્યવહારના માધ્યમથી આવે છે. આપણે કોકના વ્યવહાર સાચવાય છે એટલે આપણા વ્યવહારે અહીં આવે. એટલે જ અમારો એક દુઓ છે કે માગતો નથી માધવા તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર, બાકી વખતે મારો વ્યવહાર તું સાચવી લેજે સાંભળા. હું માગતો નથી બીજું કાંઈ, મારો વ્યવહાર એમ વ્યવહારે અહીં પધારેલા વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને બાળકો, આખી પરંપરા આપણે ત્યાં રાસની. આ તો ભગવદરનું આંગણું છે સાહેબ. મેઘાણીને વાંચો, ઢેલીબેન નામના એ મેરાણી માવડીએ શું ગીતડા છે એ મેઘાણીને આપ્યા છે. આજે એ ગીતો વિદેશની ફલક ઉપર, એના પાયામાં જે વિદેશની ફલક લગી આ વેલ પૂગી છે ને, એના પાયામાં બગવદરના ઢેલીબેન મેરાણીના બીજ છે એ વાવેલા છે. મેઘાણીએ પાણી પાયા છે અને કવિ અને કલાકારોએ એનું રખોપવું કર્યું છે. તો આજે એ વેલ ક્યાં લગી પૂગી છે એવા ગીતના ગવાવાના છે. હું તો એક એક ખાલી નમૂનો જે કાંઈ ભગવતીને એક બે લીટીમાં યાદ કરીને પછી 5-10-15 મિનિટમાં પછી આપણે હર્ષુખ બાપુ પાસેથી જે કાંઈ સાંભળવું હોય છે એ. પણ ભગવતીને એટલું કહું કે માં, અમારે ત્યાં આનંદના અવસરો હોય ને, આનંદના પ્રસંગો હોય ને, ત્યારે અમે માને યાદ કરીને એમ કહીએ કે હે માતાજી, અમારા આંગણે આ અવસર આવ્યો છે, એ અવસરને દીપાવા તમે જ્યાં હોય ને ત્યાંથી આવજો. એટલે અમારા ભરતદાનભાઈની આ બહુ સુપ્રસિદ્ધ રચના છે કે હે માં, કે આવો આવો કુળદેવી માં, આઈ આવો ને અમણે આંગણે રે માતાજી. આઈ આવો ને અમણે
વાગ્યા કાંઈ શરણાયું ડો એ જ વાગ્યા રે વાગ્યા જોને કાંઈ શરણાયું ને ડો વાગ્યા કાંઈ શરણાયું ડો અમણી માવડિયું ગાવે રે માતાજીના ગીત માતાજી અમારી માવડિયું ગાવે રે આયલ તોરા ગીત માતાજી આવો આવો કુળદેવી આઈ આવો ને અમારે આંગણે રે માતાજી બદનામ જડંબા ચંદ બંબા એ જ તંબા તું ખરી એવા ગીતડા હરસુખ બાપુ જેની પાસેથી મણિયારો સાંભળવો એ લાવો છે, જેની પાસેથી ગીત સાંભળવા એ લાવો છે. આમ તો ગેલારામ બાપુ આપણી જૂની પરંપરા છે ને એ કોક ગાય અને રમવાની છે જ નહીં. એમાં આ વિસ્તારની પરંપરા અહીં ગાય પોતે રમે પોતે કાંબી અને કડલા તાલમાં તાલ. અને બાપુ મજાની વાત એ છે કે જેનો વારો આવે ને એ બાય ગાયો રણજી દાદા તાલી ની રીએ સુરી ની રીએ શબ્દ બદલી જાય પણ જે શબ્દ ગવાતા હોય ને એમાં એના જીવનના દર્શન થતા હોય. એ બાઈ આ દેશની માવડીઓ પાસે પોતાની ફરિયાદ પોતાનો આનંદ પોતાની મોજ વ્યક્ત કરવાનો પ્રતાપભાઈ કોઈ પ્રોગ્રામ જ નહોતો એ ગીતના માધ્યમથી કહી દેતી હો. અને ગીત સાંભળે ને એટલે ખબર પડી જતી કે દીકરી કેટલી આનંદમાં છે, દીકરી કેટલી મોજમાં છે. એક એક કડી ખાલી 5 મિનિટ પછી હરસુખ બાપુ કારણ કે ઢેલી બેનના પાદરમાં એ ગામમાં બેઠા છે મેઘાણીને જેની આ ગીતો દીધા છે કેવા કે જાડવે જાડવે માળા નાખિયા રે જાડવે માળા નાખિયા રે પ્રભુજી લખજો લાંબા લેખ મન કો ફરી ફરીને નહીં મળે રે પ્રભુજી લખજો લાંબા લેખ મન કો ફરી ફરીને મળે રે. હું તો એક એક લીટી જ ગાવાનો છો, બધા ગીતો બાપુ ગાવાના પણ આ દેશ આ વિસ્તાર આ બરડાની ભૂમિકા આવા ગીતોથી પંકાયેલી આવા ગીતો જેના માધ્યમથી મળ્યા છે. સુખની છોડ્યું છે એ ઉડતી હોય, હાથમ આઠમનો તહેવાર હોય,
ચારેય દેહુમાં જે દીકરીઓ બેનપણીઓ હાહરે હોય પોતાના ગામના પાદરમાં મળે અને ચોક ને ચકરાવે ચડાવે, આભા મંડળ ને ચકરાવે ચડાવે, એવા રાહડા લીએ. આવું વાતાવરણ જોઈએ ને આ દેશની દીકરી એમ કે લખજો લાંબા લેખ, આ મનખો નહીં મળે. એમાં કોઈ ચારણની દીકરી હોય આતા, એનો વારો ગાવાનો આવે. એને જે પોતાના જીવનમાં મળ્યું હોય ને ગીત દ્વારા મળે હો. એ પોતાનો રાજીપો ગીત દ્વારા વ્યક્ત કરે. તાલીની રીએ, સુરીની રીએ શબ્દ બદલી જાય. કેવા? મારે શિરે સે લોબડી ચારણ છું, ગઢ છું નાણાની નાગબાઈ છું. મારે શિરે સે લોબડી ચારણ છું, ગઢ છું નાણાની નાગબાઈ છું. ધામે થાતી આવું, રોઈસણ ધામે થાતી આવું, આઈ આવડ ને મળતી આવું. મારે શિરસે લોબડી ચારણ છું, ગઢ છું નાણાની નાગબાઈ છું. એમાં રાજપૂતની દીકરી હોય એનો રમવામાં પોતાનો ગાવાનો વારો આવે. એને પોતાનો પરિવાર દેખાતો હોય, પોતાનો પિયું દેખાતો હોય, પોતાનો ભરથાર દેખાતો હોય. ઓચિંતા શ્રાવણ મહિનાના ફરવડા આવે, વીજળી થાય અને નોકરીએ જવાની વાત કરે. તી બાઈ રમતા રમતા એના જીવનની આખી વાત રજૂ કરી દો. આભમાં ઝીણી જબુ કે વીજળી રે, ઝીણી જબુ કે વીજળી રે, કે ઝીણા ઝરમરવાર હે મેઘા ગુલાબી, નહીં રે જાવા દઉં ચાકરી રે. કે ઝીણા ઝરમરવાર હે મેઘા ગુલાબી, નહીં રે જાવા દઉં નોકરી રે. તમને વાલી દરબારુની નોકરી રે, કયા મને વાલો તમારો જીવા ગુલાબી, નહીં રે જાવા દઉં ચાકરી રે. કોઈ સાધુની દીકરી હોય, ગરવા ગિરનારની આજુબાજુના ગામડામાં હાહરે હોય, સવારથી હાંજ લગી હલે નમો નારાયણ, આદેશ, સદદેવીદાસ, અબરદેવીદાસ આવા નારા ગુંજતા હશે. જેના આંગણામાં જોતા હશે ને એવા બાવલિયા જાતા આવતા હશે. એનો વારો આવે, એને જે મળ્યું હોય તાલીની રીએ, સુરીની રીએ ગીત બદલી જાય. ઉખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવારે માથે રે ઘડિયો ઘડુંયો એવો, ગરવારે માથે
હોય ભાઈ દુઃખના ડુંગર હોય લોક સાહિત્યકારો એમ કહે છે ગરીબ બાઈ અને ગરીબ કવિ કવિની કવિતા ઉજળી હોય અને બાઈના બેડા ઉજળા હોય પાણી હેડે કહ્યા રાખે વિચારોમાં આવી કોઈ હાહારે છે દુઃખના ડુંગર છે કોઈ ખબર ન પૂછ્યા હોય એવી વિરહણી બાઈનો ગાવામાં વારો આવે વર્ષો લગી હૃદયમાં જે વાત રહી ગઈ હોય આજ મોકો મળ્યો છે અવસર મળ્યો છે ગીતના માધ્યમથી બાઈ કે શું કે હિરણ તારા પાણી એ હિરણ તારા પાણી મન ખારા ખારા લાગે મન વખ જેવા લાગે હિરણ તારા પાણી એ હિરણ તારા પાણી મન ખારા ખારા લાગે મન વખ જેવા લાગે કેટલી બધી રચનાઓ હર્ષુખ બાપુ ગાવાના છે પણ કરણભાઈ એમના લાડલાના અવસરે ચંદ બરદાઈએ જેમ એક જ પ્રાર્થનામાં માગી લીધું એમ ભગવતીની હું પ્રાર્થના કરું કે માં આ પરિવારના આંગણામાં रिधि दे सिद्धि दे अष्टनव निधि दे वंशमा वृद्धि दे बागबानी सजन से हित दे कुटुंब से प्रीति दे जंग में जीत दे माँ भवानी दुख को दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जानी जेम एक प्रार्थना में मांगी लीधु एम भगवती भेरियावारी एमना कुलदेवी एमना पूरा एमना पूर्वजो जे मानता होय एने प्रार्थना करूं मेघराजना जीवन में करावदरा परिवारना आंगणामां करणभाई प्रतापभाई समग्र परिवारना आंगणामां आनंदना अवसरो आवता रहीए ने आपणे बधाय आनंदना अवसरे सहभागी बनीए तो हर्षुख बापूने हूँ विनंती करूँ कि आओ बापा आ दांडियानो अवसर छे आ ए निमित्ते मेळ्या छे मारो विषय जुदो छे एटले माफ करशो पण हूँ संबंधना तातणे आवी अने मारो वारो बोलावવાની મેં प्रार्थना करी छे એટલે હે ભગવતીને કહું કે માં जो ते प्रणम्बा जुगदम्बा ने याद अंबाई श्री वदनम जड़म्बा चंद बंबा तेज तंबा तू खरी ओके यथाकम बीज हाकम अने बजेद डाकम बमणी ए जगमाई पर चो दीठ जागर रास रमणी रमणी रास आवड़ रमणी।